કચ્છ સહિત સમગ્ર રાજ્યના 1.5 લાખથી વધુ વકીલો ફરજ પર કાર્યરત છે, ત્યારે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હેઠળ તમામ વકીલોને સુરક્ષા પૂરી પાડવા માટે નવો ધારો કાર્યરત કરો. અંજારના વકીલોએ આવેદનપત્ર પાઠવ્યું. ગાંધીધામથી અમારા બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અંજાર બાર એસોસિએશન દ્વારા આજે નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રમુખ સામતભાઈ ગઢવી, ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ બારમેડા અને ઉપપ્રમુખ હંસાબેન પ્રજાપતિ સહિતના બાર એસોસિએશનના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં આજે આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નાયબ કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં 1.5 લાખથી વકીલો આજે સમગ્ર ગુજરાતમાં પોતાની ફરજ માટે કાર્યરત હોય છે. ક્યારેક ક્રિટિકલ પોઝિશનમાં પણ વકીલો પોતાની ફરજ અદા કરતા હોય છે. આવી પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક આરોપીઓ દ્વારા વકીલો ઉપર કે તેમના પરિવાર ઉપર હુમલાનો ભય સતાવતો હોય છે. ત્યારે તાત્કાલિક અસરથી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હેઠળ તમામ વકીલોને સુરક્ષા ધારો પૂરો પાડવામાં આવે તેવી પ્રકારની માગણીઓ કરવામાં આવી રહી છે. આજે આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં પણ આ જ માગણી કરવામાં આવી હતી. તાત્કાલિક અસરથી સરકાર નવો ધારો કાર્યરત કરે તેવી માગણી કરવામાં આવી છે. એસડીએમએ આવેદનપત્ર સ્વીકારી યોગ્ય કરવાની ખાતરી આપી હતી. પ્રમુખ સામતભાઈ ગઢવી, જીતેન્દ્રભાઈ બારમેડા, હંસાબેન પ્રજાપતિ, મંત્રી હિરેનભાઈ બલદાણિયા, ખજાનચી ઉદયભાઈ છાયા, સહમંત્રી ચેતન ગઢવી, સહમંત્રી ચિજ્ઞાબેન વાઘેલા, લાઇબ્રેરિયન અનિલ બાંભણિયા, કારોબારી સભ્ય હરેશ મકવાણા, દેવેન ચંદુલાલ પલણ, રમેશભાઈ આહિર, કમલેશ ચાવડા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એટલે આ 2023ની જે વકીલ મંડળોની ચૂંટણી થઈ ત્યારબાદ નર્મદા જિલ્લા બારના પ્રમુખ તરીકે ચૂંટાયેલા વંદનાબેન ભટ્ટ ને પોતાના સાથે જે પણ ભૂતકાળમાં બનાવો બન્યા હશે એના કારણે એવું લાગેલું કે ગુજરાતના અને દેશના વકીલો માટેના હિતમાં કંઈક થવું જોઈએ. એટલે એમણે એક આ સ્ફૂર્ણા આપી અને એના કારણે રાજપીપળા ખાતે અને ત્યારબાદ બનાસકાંઠામાં અંબાજી ખાતે વકીલો ભેગા થયા અને ગુજરાત એડવોકેટ ફેડરેશન નામની એક સંસ્થા અમલમાં આવી છે. અને આ સંસ્થાના નેજા હેઠળ 25 જૂનના રોજ તમામ બાર એસોસિએશનોએ પોતાના વિસ્તારના ડેપ્યુટી કલેક્ટર મામલતદારશ્રીઓને આવેદનપત્ર આપી અને ગુજરાતમાં અને ભારત દેશમાં એડવોકેટની સુરક્ષા માટે કાયદો અમલમાં આવે એવું નક્કી કરેલું. ગાંધીધામ બાર એસોસિએશનની મિટિંગ થઈ અને આજે 28 જૂનના આજથી 25 વર્ષ પહેલાં એટલે કે 28 જૂન 1999 અમે લાંબી લડત બાદ વિજય મેળવ્યો અને અમને સેશન્સ કોર્ટ મળેલા. અમે ભુજ પાસેથી સેશન્સ કોર્ટ ગાંધીધામમાં મેળવવા માટે સફળ થયા 25 વર્ષ અગાઉ. એટલે અમે એવું વિચાર્યું કે વિજય દિવસે કંઈક અમે આવેદનપત્ર આપ્યું અને એ રીતે સામુભાઈ જોડે મારી વાત કરી તો એમણે કીધું કે તમે જો આવશો તે દિવસે જ અમે આવશું. એટલે કારણ કે ગાંધીધામને સેશન્સ મળી એ જ વિજયના કારણે અંજારને બેચ મળેલી. હવે અમારી રજૂઆતમાં થોડોક ફરક એટલો છે કે વકીલોની સુરક્ષાની સાથે સાથે વકીલોનું વેલફેર પણ જરૂરી છે. કારણ કે અત્યારે કોઈ નવું વિદ્યાર્થી આવે કાયદામાં તો આર્થિક રીતે એને તકલીફ ઊભી થતી તો સરકાર સ્ટાઇપેન્ડ આપે. પછી એક ઉંમર એવી થઈ જાય કે જ્યાં પછી વકીલોને કામ કરવામાં થોડી તકલીફ પડતી હોય. વકીલો માટે રિટાયરમેન્ટની કોઈ ઉંમર તો નથી પણ સરકાર જ્યારે 58 કે 60 વર્ષે કોઈને રિટાયર્ડ કરી દેતી હોય તો 58 કે 60 વર્ષ પછી કે જેણે સતત 10 કે 15 કે 20 વર્ષ સુધી વકીલાત કરી હોય અને એમને આર્થિક રીતે તકલીફ થતી હોય એમની વેલફેર માટે પણ વિચારવું જરૂરી છે. એટલા માટે ગાંધીધામ બાર એસોસિએશનને એડવોકેટ પ્રોટેક્શન એન્ડ વેલફેર એક્ટ કેન્દ્ર સરકાર લાવે. કારણ કે રાજ્ય સરકાર કરતાં કેન્દ્ર સરકાર પાસે આર્થિક સદ્ધરતા વધારે હોય છે અને એ આર્થિક સદ્ધરતા કોઈ પણ કાયદાના પ્રોપર નિભાવવા માટે જરૂરી હોય છે. અને જ્યારે વકીલોના હિતની વાત છે ત્યારે વેલફેર માટે એક મોટી નાણાકીય જરૂરિયાત ઊભી થાય. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એન્ડ વેલફેર એક્ટ રજૂ થાય એનો અમલ થાય એ માટે અમે ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અને એ આવેદનપત્ર મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી, કાયદામંત્રીશ્રી તેમજ કેન્દ્રના કાયદામંત્રીશ્રીને અમારી આવી રજૂઆત છે કે તમે આ કાયદો અમલમાં લાવો જેથી વકીલોની સુરક્ષા અને તેમના વેલફેરની કામગીરી થઈ શકે. સમગ્ર ગુજરાતની અંદર જે તમામ બાર એસોસિએશન દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે તેની મુખ્ય હકીકત એવી છે કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ
કે જે વકીલો ઉપર જ્યારે ગમે તે કોઈ પણ પ્રકારની ગ્રીવન્સ રાખીને હુમલાઓ થતા હોય છે, તેમના ઘણી વખત કોઈ પણ કારણસર તેમના ઉપર ખાર રાખીને કે ઘણી વખત કેસના બહાને પણ તેમને ઉપર હિંસાઓ થતી હોય છે, એમના માટે થઈ અને ગુજરાત સરકાર સમક્ષ આ વાત પહોંચાડવા માટે આજ રોજે અંજાર બાર એસોસિએશન દ્વારા અંજારના ડેપ્યુટી કલેક્ટર સમક્ષ આજે આવેદનપત્ર અંજાર બાર તરફથી સમગ્ર વકીલો જે હાજર છે અંજાર બારના તેમની હાજરીમાં આપવામાં આવેલ છે અને રજૂઆત કરી અને માંગણી કરવામાં આવેલ છે કે વકીલો ઉપર જે હિંસાઓ થતી હોય છે, હવેના સમયમાં જ્યારે ક્રાઇમ વધતો આવે છે એ સમયમાં જો અત્યારે જો વકીલોને જો પ્રોટેક્ટ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં સમાજનું શું થશે એ પણ એક વિચારવા જેવી વાત છે. વકીલ છે આજે એક સમાજનો એક અભિન્ન અંગ છે, કાયદાથી પ્રેરિત છે, જે સમગ્ર સમાજને સમગ્ર પ્રજાને જાગૃત કરે છે. તે પોતાના હાસિલ માટે જ્યારે ન્યાય અપાવવા માટે લડતો હોય છે તો તેમની માટે ઘણીવાર કોઈના કોઈ ગ્રીવન્સથી તેમના ઉપર પણ હુમલાઓ થતા હોય છે. હાલમાં તાજેતરમાં ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં ઘણા તાલુકાઓમાં આપણે જોવા મળેલું છે કે સમગ્ર રાજ્યમાંથી એ વાત ઉઠી છે કે ઘણી જગ્યાએ તેમને મારવામાં આવતા હોય, કોઈ પણ બહાને ઘણી વખત મર્ડર પણ થયેલા છે, એ પણ રેકર્ડ ઉપર આવેલું છે. એમના કારણ જે કંઈ પણ હોય, પણ અત્યારે જે સમયે વકીલોને પ્રોટેક્શનની જરૂર છે તો એમના માટે ખાસ અમારી રજૂઆત છે અહીં ડેપ્યુટી કલેક્ટર સાહેબને કે અમારી રજૂઆત છે સમગ્ર વકીલોના ન્યાયના હિત માટે ગુજરાત સરકાર સમક્ષ પહોંચાડે અને વિધાનસભામાં એક એવો ખરડો પ્રસાર કરવામાં આવે અને એવો એક્ટ લાગુ કરવામાં આવે જેથી કરીને વકીલોને એક પ્રોટેક્શન મળે, સમાજમાં એક સન્માન મળે. એવી રીતે અમારી સમગ્ર અંજાર બારની તથા સમગ્ર વકીલોના હિત માટેની અહીં એવી લાગણી છે, એના માટે અહીં રજૂઆત કરવામાં આવેલી છે. ખાસ કરીને તંત્ર દ્વારા આ રજૂઆતને લઈને કેવો રિસ્પોન્સ આપવામાં આવી રહ્યો છે? તંત્ર માટે હવે અમે અત્યારે આપ્યું છે, હવે બાકીના અમે વિગતવાર જે તે ધારાસભ્યશ્રીઓ છે, કલેક્ટર સાહેબ છે, લો મિનિસ્ટર સાહેબ છે, એ બધાને હવે અમે આપશું. ત્યાર પછી એમને રૂબરૂ રજૂઆત પણ કરશું. એવી રીતે જ્યારે સમગ્ર ગુજરાતના તમામ બારને એવું આહવાન કરવામાં આવેલું છે કે અહીં એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગણી કરવામાં આવે, વકીલોને સિક્યોર કરવામાં આવે, એમનો પરિવાર પણ સિક્યોર રહેવો જોઈએ, એ પણ એક જરૂરી મુદ્દો છે સમાજ માટે.